जय माताजी मित्रों, स्वागत है अपना नवा ब्लॉगनी अंदर ने आज આપણે આવી ગયા વાડીએ। તો જોઈ શકો છો મિત્રો, આ છે આપણે પૂરા વાડીલા અને આપણે કરી રહ્યા છીએ ઓગલા। જોઈ શકો છો આ નવું ઓગલું કર્યું છે અને આ બાજુ માણસો આપણે પૂરા વાડી રહ્યા છે। જોઈ શકો છો તમે, બે માણસો આપણે પૂરા વાડી રહ્યા છે અને આ બધા આપણે ભેગા કરીએ છીએ પૂરા। તો બ્લોગમાં મિત્રો બનાવજો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી। પહેલા બધા પૂરા આપણે ઓકલા લંગતે નાખીશું ભેગા કરી અને પછી ગોઠવી નાખશું ઓકલું મોટું એક। તો બ્લોગમાં મિત્રો બન્યા રહેજો। બાકી જોઈ શકો છો પૂરા કેવા કુછો આપણે ઓકલું કરી નાખ્યું છે મોટું બધું અને આ બાજુ થોડા પૂરા પડ્યા છે અને આ બાજુ છે 10-15 જેવું ને આ બાજુ જો આટલા ભર્યા છે પૂરા। આપણે ઓકલું એક ત્યાં મોટું કરી નાખ્યું થોડું અને આ બાજુ થોડા પૂરા પડ્યા છે 5-7 પંચર, એટલે એ પણ ભેગા કરી અહીં ઓકલું કરી નાખશું। બાકી મિત્રો બ્લોગમાં બનાવીજો અને લાઈક કોમેન્ટ કરી નાખજો। જોઈ શકો છો કેવો ઉપર સેવો રહેશે। બાકી આ બાજુ આપણે પૂરા પડ્યા છે। બાકી બ્લોગ તો આ બાજુ આપણે આજે પૂરા ભરેલા છે જોઈ શકો છો। એટલે બાજુ આપણે હિતલભાઈની પૂરા વાળે છે। બાજુ પાણીનો બોટલ ને પડ્યું છે આજના પૂરા વાળેલા જોઈ શકો છો। रोहित भाई बाजू पूरा वारવાનું कामकाज चालू है। જોઈ શકો છો કેટલા વાગ્યા છે આજે પંચર। મિત્રો આશીર્વાદ જય માતી જય માતી। પૂરા વારો આવ્યા હતા એવું એમ? કેટલા વાગ્યા બહાર જેવા પૂરા વાર નહીં કે મિત્રો જોઈ શકો છો। આ બીજું આપણે પડ્યું છે પૂરા વારે વગરનું અને આ બાજુ વારી નાખ્યા છે। કોઈને પૂરા વારતા આવડતું હોય ને આબુ હોય તો કોમેન્ટની અંદર કહી દીજો। બાકી બ્લોગમાં મિત્રો આપણે બે પૂરા રહ્યા છે યાર જોઈ શકો છો। બાકી આ બાજુ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યા ઓકલા જોઈ શકો છો। હવે પૂરા રહ્યા છે આજના વારેલા તે કાલે આપણે ભરી નાખશું। બાકી લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગમાં મિત્રો બને। બાકી બે પૂરા લઈ જાય ઓકલા તરફ। આ બાજુ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું ને આ ઓકલું એક મોટું કરી નાખ્યું 300 પૂરાનું। બાકી આ બાજુ જો આ બધા છે આપણે આજના પૂરા વાળેલા। પેલી બાજુ વારવાનું કામકાજ ચાલુ છે, પેલી બાજુ આપણી ગાય ચાલે છે જોઈ શકો છો। આજે પણ એમ કહેવાય ને કે 300-400 પૂરા ભરી ગયા છે। તો બ્લોગમાં મિત્રો બનાવીજો। તો મિત્રો આપણે આવી ગયા ગાય ચારવા માટે જોઈ શકો છો। માહોલ કેવો છે જોઈ શકો છો, વાદળછાયો ને આ બાજુ તરવડા થઈ ગયા મોટા મોટા। આ બાજુ 4 ભેગી કરીને મૂકી છે દીપકાની જોઈ શકો છો। આ બાજુ આપણે ગાય ચરી રહી છે જોઈ શકો છો। અંદાજે 4505 પૂરા અને 5 વીઘામાં। પેલી બાજુ આપણે હેઠાળામાં કાંઈ નથી, આ બાજુ છે એડા જોઈ શકો છો અને પેલી બાજુ હતી 4 તે ઓકલા ભેગા કરી નાખ્યા છે। બાકી જો માહોલ કેવો છે, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો મિત્રો। તેથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખીશું અને બાકી જુઓ માહોલ છે ઠંડો પછી ગાય ચારે મિત્રો બ્લોગમાં એને એક તરફ કરી નાખી છે આપણે સ્પ્લેન્ડર ને આ છે આપણે રોહિતભાઈ। જય માતાજી જય માતાજી જોઈ શકો છો। બાકી વાડીનો માહોલ તો મોસમ કેવું છે જોઈ શકો છો, વાદળછાયું અને જો બાકી હવામાન કેવું। બાકી હવે કરીશું બ્લોગને એનું મળીશું આગલા બ્લોગમાં। જય માતાજી, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો।